ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરની સામે રાધાકૃષ્ણ મંદિરના કમ્પાઉન્ડમાંથી લારી ગલ્લા દૂર કરાતા લારી ગલ્લા ધારકોમાં આક્રોશ જોવા મળ્યો। રાજપીપળામાં હરસિદ્ધિ માતાજીના મંદિરની સામે રાધાકૃષ્ણ મંદિરના કમ્પાઉન્ડમાં લારી ગલ્લા વાળાઓને નગરપાલિકા પ્રશાસન તરફથી હટાવીને નગરપાલિકા લઈ જવામાં આવ્યા, ત્યારે લારી ગલ્લા વાળાઓમાં આક્રોશ જોવા મળ્યો। તે લોકોએ નગરપાલિકાના ભાજપના સભ્યને બોલાવ્યા અને સભ્યોએ કીધું કે અમે રજૂઆત કરીશું, જો અમારી માંગ સ્વીકાર કરવામાં નહીં આવે તો લારી ગલ્લાવાળા લોકો સાથે રહીશું અને નગરપાલિકાના પદથી રાજીનામું આપી દઈશું। ત્યાંના લારી ગલ્લાવાળાઓએ વારે ઘડીએ ચીફ ઓફિસર અને કલેક્ટર સાહેબને રજૂઆત કરતા તેમની વાત સાંભળવામાં આવતી નથી, ત્યારે અરજદારોની વાત સાંભળવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર ઉતરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। રિપોર્ટર અરબાઝ ખાન બલુચી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ। અમે છેલ્લા 15 વર્ષથી અહીંયા વેપાર કરી રહ્યા છે, તાપ અને તડકામાં। તો તમારી આજે લારીઓ હટી ગઈ તો એના વિશે શું કહેશો તમે? અમારે તો બીજું કંઈ કહેવું નહીં, અમારી રોજી છીનવાઈ રહી છે, બીજું કશું છે નહીં। રાજપીપળા નગરપાલિકા દ્વારા આજે જે લારીઓ હટાવવામાં આવેલી છે તો એ બાબતે કોર્પોરેટર પણ તમારી સાથે છે, તો તમે આ વિષય પર કલેક્ટરશ્રીને રજૂઆત કરશો? કરીશું ને અમે તો, અમારે હિત માટે તો અને અમારા પેટ માટે તો અમે બધે લડીશું બી, અને જવાનું થશે તો આગળ જઈશું બી, બધું જ અમે લડવા અને બધું તૈયારી રાખીશું ફૂલ આમાં। તમને કોઈ નોટિસ આપવામાં આવી હતી? ના, અમને કોઈ નોટિસ સવારે જે લારીઓ હટાવી હતી હરસિદ્ધિ માતાની લારીઓ નડે છે તો બીજી કમ નથી નડતી। અમારા ગાર્ડનની અમારા સમાજવાળાએ ગાર્ડનમાં જગ્યા નગરપાલિકાને વેચાણ નથી આપેલી, અમે ગાર્ડન બનાવવા આપેલી, ગાર્ડન બનાવવા માટે આપેલી અને ગાર્ડન અમે બનાવવા માટે આપી જગ્યા અમે કંઈ નગરપાલિકાને ખરીદી કરવા નથી આપી। તેની રોજની 100 લારી છે, 100 લારીવાળા પાસેથી રોજના 100-200 રૂપિયા ઉઘરાય છે, 10,000ની રોજની આવક થઈ। મારું કહેવું એવું છે કે નગરપાલિકા જઈ ગાડી પાવતી ફાળે તહે જ ગાડી કમ આ નડતર નહીં નડતી, નગરપાલિકાની પાવતી જઈ ફાળે છે ત્યાં ગાડી કમ નડતર નહીં નડતી। એ કોમ્પ્લેક્સની અરજી આપેલી છે તો કોમ્પ્લેક્સને કમ નહીં તોડાવી શકતા? કલેક્ટર સાહેબે બી આવેદનપત્ર આપેલું જ છે ને, એ કામ નહીં કરી શકતા? બધી બહુ જગ્યા એવી છે કે બધું ગેરકાયદેસર છે, તો એ બી કરાવો। અમે લારી ગતિ રહે તેનો અમને કોઈ એ નહીં, અમે લારી જાય હટાવવા માટે અમે રેડી છે, પણ અમારી નહીં પણ બધાની જ હટાવો એવું અમે નહીં કહેવા માંગતા। જઈ નડતર છે ત્યાં ગાડી બી હટાવો। લારી તમને એવું નડતર છે કે અમારી હરસિદ્ધિ માતાની લારી નડતર છે તો બધી રાજપીપળાની બીજી કોઈ લારીઓ નડતર જ નહીં। શું નામ તમારું? માછી હેમંતભાઈ। રેણુકાબેન સુરેશભાઈ। ક્યાં રહો છો? નવા ફળિયા। શું છે, બોલો તમારી સમસ્યા। મારી લારી હતી તે હટી ગઈ છે, હવે મારા નાના બાળક છે એને હવે મારે ગુજરાન કેવી રીતે ચલાવવાનું, હવે મેં ભણાવવાનું, હવે મારા સાસુ સસરા ઉંમરવાળા છે, મારો કોઈનો આધાર નથી, એની પર મારું ગુજરાન ચાલે છે। હવે લારી હટી ગઈ છે, હવે મેં શું કમાઈ ખવડાવું? તમારા ઘરથી? મારા ઘરથી મેં જ છું ને મારા સાસુ સસરા છે, ઉંમરવાળા છે। મારા ઘરવાળાનું એક્સિડન્ટ થઈ ગયું છે, આજે 5મું વર્ષ ચાલુ છે। ને આ લારીઓ ક્યાં મૂકેલી છે? હરસિદ્ધિ માતાની સામે। એ કોઈ નડતરરૂપ ખરું? નડતર તો કોઈને જ નહીં આવતું, પણ મહિને હેરાનગતિ કરવા મને ચાલ્યા છે। મારે બી 2 છોકરીઓ જ છે, મારે બી આવું છે, મારે બી મેં એકલી જાતે જ કમાવું છું, અમારા છોકરાનું ગુજરાન એની પર છે નહીં, મારું સારું છે નથી। અમે મારે લારી પર જીવન કાઢું છું, અમારે હોય એની પર મારું છોકરાનું ગુજરાન ચાલે છે। વધારું અમે કમાવું ને મેં લાવું તારે મેં છોકરાને ખવડાવું ને। જો આ લારીઓ નહીં મૂકવા જોઈએ તો આગળ તમે શું કરશો? અમે પછી કયાવાડી હડતાલ પર ઉતરશું ને આગળ કયાવાડી। શું નામ તમારું? મારું નામ ચંદ્રિકાબેન લાદુભાઈ। અને અમારી લારી ઊભી રહી છે, કોઈને નડતર નથી, તો બી આ લોકો મને હેરાનગતિ આવી કરે છે। મહિને 15 દિવસ આવીને એવું કહે છે હટાઈ લો, અને અમારી લારીઓ ભરી જાય છે, નુકસાન થાય છે અમારું બધું, ઘરે અમને હેરાનગતિ કરે છે એવું કરીએ છીએ। મહિને આવીને અમે હેરાનગતિ કરે છે અને અમારા ટાઈમ માટે ને એ રોજી અમારી છીનવાઈ જાય છે, શું કરવાનું અમારે? કેટલા સમયથી તમે? અમારે 10-12 વર્ષ થઈ ગયા અમારી લારી અહીંયા છે, 10-12 વર્ષથી અમે અહીંયા લારી કરીએ છીએ। આ ઘર બીજો કોઈ આધાર નહીં, લારીથી અમારી આ લારીઓ પર તમારું જીવન ચાલે છે? કેટલી લારીઓ છે તમારી? કેટલી લારીઓ છે તમારી? 10-15 એક લારી હશે બધા। તમે રહેવાસી કઈ ના છો? અને તમારું કોઈ આગેવાન કે કોઈ બોલવાવાળું નથી? નથી આવતું। અને આ કેટલા ટાઈમથી તમને હેરાનગતિ થાય છે? દર મહિને
થયું, હજુ મહિનો પણ નથી થયો. આ વર્ષ 2 વર્ષથી તો બહુ જ હેરાનગતિ કરે છે આવી ઘરે ઘરે આવીને. આ લારીઓનો નિકાલ નહીં આવે તો આગળ તમે શું કરશો? અમે આગળ કરીશું, આગળ કાર્યવાહી કરીશું. હડતાલ ઉતરીશું, પણ અમારી રોજીરોટી તો અમે લઈને જઈશું. શું નામ તમારું? જ્યોત્સનાબેન, ક્યાં રહો છો? નવા ફળિયા. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.